તો આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ઇન્ડસ્ટ્રીઝમાં બે સિંહ ઘૂસ્યા છે। પાતાપુર સીમ વિસ્તારની આ ઘટના હતી, જેમાં શ્વાન પાછળ ફેક્ટરીમાં ઘૂસ્યા બે સિંહ। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। અવારનવાર આપણે સિંહની લટાર જોતા હોય છે। વધુ એક વિડીયો સામે આવ્યો છે। જૂનાગઢના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સિંહ ઘૂસ્યા છે, જેમાં એક શ્વાનનો પીછો કરતા સિંહ ઇન્ડસ્ટ્રી અંદર ઘૂસી ગયા હતા। પાતાપુર સીમ વિસ્તારની આ ઘટના છે। એક સિંહ ગેટથી અંદર ઘૂસ્યો તો બીજો સિંહ દિવાલ પર ચડ્યો હતો। તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અવારનવાર ફેક્ટરી પાસે સિંહના આટાફેરા દેખાતા હોય છે। વધુ એક વખત દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, ફરી એક વખત ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સિંહની લટાર જોવા મળી છે। ચોક્કસ કે રીતે પાતાપુર સિંહ વિસ્તારની આ ઘટના છે કે ત્યાં જે સિમેન્ટ ફેક્ટરી આવેલી છે ત્યાં અવારનવાર સિંહો જે છે તે રસ્તા ઉપરથી દેખાતા પ્રથમ વખત એવી ઘટના બની છે કે જે શિકારની પાછળ દોટ મૂકતાની સાથે જ સિંહો છે તે ફેક્ટરીમાં ઘૂસી ગયા હતા। જે પટાંગણમાં સિંહો આટાફેરા કરતા હોય અને દેખાતા સ્પષ્ટ સીસીટીવી સામે આવી રહ્યા છે અને એક સિંહ છે તે ગેટમાંથી અંદર ઘૂસતો જોવા મળી રહ્યો છે। બીજો સિંહ છે તે દિવાલ કૂદીને અંદર આવ્યો તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ખાસ કરીને જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને પણ જે કામ કરતા મજૂરો છે તેમાં ફફડાટ ફેલાયો છે અને જે સીસીટીવીના આધારે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને અહીં પાંજરા મૂકીને સિંહોને અહીંથી દૂર કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢમાં ઇન્ડસ્ટ્રીઝના આ દ્રશ્યો છે કે જ્યાં બે સિંહ ઘૂસી ગયા હતા। શ્વાનનો પીછો કરતા કરતા સિંહ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઘૂસ્યા હતા। જોકે ત્યાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોમાં ફફડાટ વ્યાપ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે એક ડાલો મથ્થો દિવાલ ઉપર ચડીને બેઠો છે, જ્યારે બીજો એક સિંહ હતો એ ગેટથી અંદર પ્રવેશતો જોવા મળી રહ્યો છે।